ત્યાં મળતો અહીંયા તે મને ગિફ્ટ મળી ગયો ને મારો રેકોર્ડ નો તૂટ્યો. મારો રેકોર્ડ છે કે દર નવરાત્રિમાં હું એને આમ જીતું જ તે. તો અહીંયા પણ આપણો રેકોર્ડ છે ને કાયમ જ રહ્યો. અમારા ધાર્મિક ભાઈ જો ગિફ્ટનું અનબોક્સિંગ કરે છે. અમારા ધાર્મિક ભાઈ જો કેમ છો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો આપણે બપોરે થઈ ગયા છે અને બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને ત્યાં તડકો જોવો કેવો થઈ ગયો છે. તો તડકો આવે છે ને અમારા ધાર્મિક ભાઈ સી ગયા છે ને હું અત્યારે જોબ પરથી આવી છું. ધમુભાઈ સી ગયા ને ધમભાઈ વહી ગયા. ધમુભાઈ જો કેવા સી ગયા છે, એ વાંચતા વાંચતા બેસી ગયા છે અને મારે તો જમવાનું બાકી છે. તો ચાલો જમી ગયા. તો ચાલો બધા જમવા. સવારે રસોઈ બનાવીને ગઈ હતી. સવારે ભીંડાનું શાક ને એવું બનાવ્યું હતું, જો બતાવું. ભીંડાનું શાક બનાવ્યું છે. તો ભાઈ જમ્યા વગરના સી ગયા છે, રોટલી બનાવી નાખી હતી. તો ધર્મભાઈ જાગશે ત્યારે થશે. તો ચાલો મને બહુ ભૂખ લાગીશ તો જમી લઈએ. જો કેટલા વાગ્યા, 2 વાગ્યા. તો અત્યારે છે મેં ઘરે આવી. તો ચાલો બધા જમવા. સરસ મજાનું ભીંડાનું શાક, રોટલી, છાશ ને ચટણી, પાપડ છે. તો જમી લઈએ. હાથ પગ મોઢું ધોઈને જો આપણે જમીન કામકાજ કરીને નવરા થઈ ગયા. ને સુઈ જવાનું છે, પણ સુઈ જાય ને પહેલાં એકવાર વાત કરી લઈએ. આપણે કાલ નવરાત્રિમાં જે ગિફ્ટ મળ્યું હતું અને આકાશભાઈ ગિફ્ટ લાવ્યા હતા એ. તો આકાશભાઈ શું ગિફ્ટ લાવ્યા હતા એ તો તમને ખ્યાલ જ છે કે ચોકલેટનું પેકિંગ લાવ્યા હતા અને છોકરાને બહુ પસંદ આવે. ને ધાર્મિકભાઈ બહુ ખુશ ગયા ને મને બહુ ખુશી થઈ. કેમ કે આકાશભાઈ સ્પેશિયલ મારા ગૂગલ પેને આવ્યું હતું ને એના માટે મને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે ઘરે આવ્યા હતા અને મારા માટે ગિફ્ટ લાવ્યા. અને બીજું ગિફ્ટ આપણે સાંજે મળ્યું હતું નવરાત્રિમાં. એ પણ મારા માટે એક સરપ્રાઈઝ હતું. કેમ કે મને છેલ્લે સુધી ખ્યાલ જ નહોતો ગરબા રમતી ત્યારે કે ગિફ્ટ આપવાના છે. એમ કોઈ વાત નહોતી થઈ કે ગિફ્ટ આપવાના. પછી છેલ્લે એન્ડમાં ખબર પડી કે ગિફ્ટ આપવાના છે. અને છેલ્લે મારું નામ પૂછવા આવ્યા ને તોય મને એમ કંઈ નવાઈ ન લાગી. કેમ કે બધા પૂછવા આવતા જ હોય છે મારું નામ, કે ચેનલ તમારી છે શું નામ છે. તો મને કે ચેનલ વિશે પૂછતા હશે. તો પછી છેલ્લે અનાઉન્સમેન્ટ થયું ને ત્યારે મને ખબર પડી કે મને ગિફ્ટ મળવાનું. તો મને બહુ ખુશી થઈ. કેમ કે અહીંયા નવરાત્રી મારી પહેલી જ છે ને પહેલું વર્ષ છે. અહીં નવા મકાને આવ્યા. તમને ખ્યાલ જ છે કે આપણી નવી સોસાયટીમાં પહેલી નવરાત્રી હતી. તો અહીંયા પણ મને ગિફ્ટ મળ્યું તો મને બહુ ખુશી થઈ કે દર નવરાત્રી મને જૂની સોસાયટીમાં તો મને રહેતા ત્યાં ગિફ્ટ મળતું જ તે. તો અહીંયા પણ ગિફ્ટ મળ્યું ને તો મને બહુ આનંદ થયો કે ચાલો ત્યાં મળતો અહીંયા તે મને ગિફ્ટ મળી ગયું. ને મારો રેકોર્ડ નો તૂટ્યો. મારો રેકોર્ડ છે કે દર નવરાત્રીમાં હું એને આમ જીતું જ તે. તો અહીંયા પણ આપણો રેકોર્ડ છે ને કાયમ જ રહ્યો. તો ગિફ્ટ ચાલો કેવું ગિફ્ટ મળ્યું છે ને શું ગિફ્ટમાં મળ્યું છે ને હું તમને બતાવી દઉં. મારા ધાર્મિક ભાઈને છે ને બહુ ઉતાવળ હતી ને તો સાંજે જ ખોલી નાખ્યું હતું. તો ચાલો આપણે જોઈ લઈએ કે આપણે ગિફ્ટમાં શું મળ્યું છે અને તમને મારું ગિફ્ટ કેવું લાગ્યું છે ને મને ગિફ્ટ જોઈને પછી કહેજો. તો ચાલો બતાવી દો. પહેલાં અમારા ધાર્મિક ભાઈ જો ગિફ્ટનું અનબોક્સિંગ કરે છે. તો ગિફ્ટમાં શું છે કંઈ ખબર નથી, જોઈએ. ધાર્મિક ભાઈ ખોલે પછી ખબર પડે. કા ધાર્મિક ભાઈ? મારા ધાર્મિક ભાઈથી વાટ ન જોવાય. આમે તો ધાર્મિક ભાઈને સવારમાં જાગવાનું હોય વહેલા ને પછી સ્કૂલે જવાનું, પછી લાઇબ્રેરી વાંચવાનું. કાધું તો ચાલો જોઈ લઈએ. ટેપ છે, ટેપ પેલા ખોલ હરકી વ્યવસ્થિત પછી ખુલશે. ધાર્મિક ભાઈ અમારે મહેનત કરે છે ગિફ્ટ ખોલવાની. અને ટેપ છે ને બહુ બધી મારેલી છે એટલે ખુલતું નથી. કાઢું ઘણી બધી ટેપ મારી છે. ચાલો આપણું ગિફ્ટ ધીમે ધીમે ખુલી રહ્યું છે. બહુ ટેપ છે. કાઢું એ તો ખુલતું જ નથી. કેટલી ટેપ મારેલી છે. જો આપણું ગિફ્ટ ખુલી રહ્યું છે. હજી ટેપ છે ભાઈ, હજી ટેપ છે. હજી ઘડીક ખમવું પડશે. મારા ધાર્મિક ભાઈને બહુ ઉતાવળ છે જોવાની, મારે ઉતાવળ છે ને તમારે બધાને ઉતાવળ છે જોવાની. કાદમ પણ ટેપ એટલી બધી મારેલી છે ને તેની વાત પૂછો. મારા ધાર્મિક ભાઈ જામ સસ્પેન્ડ રાખ્યા હું જો. ઓહો શું છે ધાર્મિક ભાઈ? અરે વાહ, સરસ મજાની ફોટા ફ્રેમ છે. જો લાઇટિંગ વાળી છે. લાઇટિંગ વાળી ફોટા ફ્રેમ છે. ચલો નજીકથી બતાવી દઉં. જો લાઇટિંગ વાળી ફોટા ફ્રેમ છે આ રીતની કંઈક. હા આનાથી ચાર્જિંગ કરવાનું આવે તો ચાર્જિંગ થાય પછી થશે. તો જો આવું ફોટા ફ્રેમ છે. ગેમી તમે ગિફ્ટ શું કહેશો તમે ગિફ્ટ વિશે ધાર્મિકભાઈ? શું કહેશો તમે ગિફ્ટ મળ્યું એ ખુશીમાં? હું ગિફ્ટ ગિફ્ટ મળ્યું એ ખુશીમાં શું કહેશે એમ?
ઓકે, થેન્ક યુ. અમારા ધાર્મિકભાઈ કોંગ્રેચ્યુલેશન કે છે ભાઈ ગિફ્ટ મળ્યું એટલા માટે. થેન્ક યુ ધાર્મિકભાઈ, થેન્ક યુ. મારો બચ્ચુડો છે. હજી ધાર્મિકભાઈને ખોલવાની ઈચ્છા છે કે એટલું ઈટો રહેવું છે કાગળ. તો બસ આવું આપણું સરસ મજાનું ગિફ્ટ છે આકાશભાઈ માટે. આકાશભાઈ આપણા માટે ચોકલેટ ને એવું લાવ્યા હતા. અને સાંજે નવરાત્રિમાં જે ગિફ્ટ મળ્યું એમાં સરસ મજાની શું કહેવાય ફોટા ફ્રેમ છે જે લાઇટિંગ થાય અને અંદર આપણે ફોટો મૂકી શકીએ એવી. અને ધાર્મિકભાઈ તમારે બહુ ખુશ થઈ ગયા. તો તમને મારું ગિફ્ટ બે કેવા લાગ્યા એ મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો હવે ઘડીક આપણે આરામ કરી લઈએ. બપોર જો જમીને હોઈ ગઈ બહુ નીંદર આવતી હતી. એમાં થોડું કામ હતું તો ગઈ નહીં, સેન્ટર જવાનું હતું. પછી ગઈ નહીં 2 વાગે તો અમથી ઘરે આવી હતી. અને કપડાં જો ધોવાને લઈ લીધા છે કેમ કે ચોલીને બધું ધીમે ધીમે ધોઈ નાખી. એક આર હતું કેમ કે વરસાદ એવો આવતો હોય તો કંઈ ફૂકાતો નથી. અને મારા બચ્ચા પલટી આવી ગયા છે જો. મંત્રભાઈ મેથીબેન ને બધા આવી ગયા જો. આ મંત્રભાઈ જો એવું કરે છે. કોણ એમ કોણ કરે? જોબી. કેમ છો બધા? સીતારામ. મજામાં? સીતારામ મજામાં? હા મજામાં. હા શિવભાઈ કહે છે મજામાં. ચાલો હવે આપણે કપડાને એવું લઈ લીધું છે. કપડાને ઉંગેલ નાખીએ. છોકરા ભલે રમતા ના. તડકો સારો છે જો. તડકો અમારે જો અહીંયા દિવાલ સુધી આવે જો. ઉપર અડધી દિવાલ સુધી તડકો આવે. હજી છેક ઉપર સુધી થઈ જશે. તડકો સારો છે ને તો સારું 2 વાર કપડાં ધોઈ નાખ્યા. 1 વાર મેં કપડાં લઈ લીધા અને બીજી વાર છે ને અત્યારે હજી સૂકવી દીધા છે. પેલા સવારમાં ચોલીને એવું બધું ધોઈ નાખ્યું, જાડી હતી ને એટલે. અને અત્યારે જો બીજા કપડાં ધોઈને સૂકવા છે, પેન્ટ ને એવું. તો અત્યારે જો આપણે જમી કાઢવીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને આજે છે ને મેં યલો કલરની ગામઠી પહેરી છે અને બધું યલો જ પહેર્યું છે, પગડીને એવું બધું. અને મારા ધાર્મિકભાઈ જો વાંચવા બેસી ગયા છે ને મેહુલ જો ઉતા ફોન જોવે છે. તો ચાલો આપણે આરતી શરૂ થઈશ. તો ચાલો આપણે આરતીમાં જઈ આવીને પછી તૈયાર થઈશું. હજી વાળને બધું અંગોળને બધું વાળવાનું બાકી. પહેલાં આરતી માતાજીની કરી આવી આપણે. જઈને આવી ગઈ ને હવે આપણે છે ને ફટાફટ તૈયાર થઈ જાય ને. મારા ધાર્મિકભાઈ જો મસ્ત રીતે વાંચે. આમ જો કાનમાં અવાજ ન જાય ને ત્યારે ચુંદડી બાંધી દીધી. અવાજ આવે નથી આવતો હજી? તો ચાલો આપણે ફટાફટ તૈયાર થઈ જાય. પછી પાછા જવાનું છે નીચે ગરબા રમવા. તો તમે વિડીયોમાં આગળ સુધી બના રહેજો. મસ્ત મસ્ત ગરબા જોવા મળશે. આજ તો છેલ્લો દિવસ છે તો નવા ગરબાના શું કહેવાય સ્ટેપ જોવા મળશે. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો.
ગરબા રમવા ગયા હતા. ગરબા રમીને આવી ગયા ડેઈલીની જેમ. ને આજે તો છેલ્લો દિવસ, આજે 9મું નોરતું, આમ તો 10મું નોરતું થાય પણ આમ ગણે તો 9મું નોરતું, કેમ કે 2 નોરતા ભેગા હતા એવું કંઈક હતું. એટલે 9 નોરતા તો આમ કાલે થઈ જતા, પણ કાલે બધા 8મું નોરતું કર્યું હતું, એટલે આજે 9મું નોરતું થયું. અને કાલે હવે દશેરા. અને આજ રમવા સરસ મજાની તૈયાર થઈને ગઈ હતી, પણ કંઈ બહુ રમી નહીં. 1-2 રાઉન્ડ લીધા સરસ, અને પછી બેસી ગઈ, કેમ કે મારો પગ મવડાઈ ગયેલો છે કેટલા દિવસથી. આમ તો તોય હું રમું જ છું, પણ આજે થોડોક વધારે પડતો પગ દુખતો હતો ને તો પછી બેઠી રહી. અને નવા સ્ટેપ બધા શીખતા હતા ને ત્યાં પાછું ઘરે વી આવી, કેમ કે આજે નવા સ્ટેપ ઘણા બધા શીખતા હતા. પણ એ પછી છે ને બહુ વાર લાગે એમ હતું, કેમ કે એ લોકો શીખે પછી પાછા રાઉન્ડ લે ત્યાં વાર લાગે. પછી હું ઘરે વી આવી અને અત્યારે આવી જ છું. ઘડીક વાર વાટ જોઈ મેં એટલે લે તો કંઈક નવા સ્ટેપ તમને પણ બતાવું, પણ હજી બધા શીખવામાં બહુ વાર લાગી ગઈ. પછી વી આવી ઘરે. અને મારા ધાર્મિક ભાઈ જાઓ ત્યાં ત્યાં બેઠા બેઠા વાંચતા હતા. હું આવીને તો દરવાજો ખોલવા ઊભો થયો હતો. અને આ ચોલી મને કેવી લાગે છે મને કોમેન્ટ કરીને જણાવજો. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.